રાજકોટ જિલ્લામાં એક સપ્તાહથી વધુ સમયથી કમોસમી વરસાદ પડી રહ્યો છે ત્યારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। રાજકોટના ખેડૂતો આગેવાન અને જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના સભ્ય મનસુખ સાકરિયા દ્વારા જિલ્લા વિકાસ અધિકારી તેમજ કૃષિ મંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે। પત્ર લખી જસદણ તેમજ વિછિયા વિસ્તારમાં ખેડૂતોને કમોસમી વરસાદને કારણે પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનું જણાવ્યું છે। તેમજ તાત્કાલિક અસરથી રાજકોટ જિલ્લામાં સર્વે કરી વળતર આપવાની માંગ પણ કરી છે। હવે આ મગનું એક આપણે વાવેતર કરેલું છે, તેમાં 70% આપણે નુકસાનીમાં છે। અટાણે 3-4 દિવસ વરસાદ પડ્યો તો એનું તાત્કાલિક ધોરણે થોડુંક અમને લાભ મળે એવું તમે બધા લોકો થોડુંક કરો સહાય, તો અમારે બધું ટકી રહે એમ અટાણ સુધી। 15 વીઘાના મેં તલ વાવ્યા છે, 70% નુકસાન ગઈ છે। જેમ બને એમ સરકાર પાસે વિનંતી છે મારી કે સર્વે કરીને તાત્કાલિક બધા ખેડૂતોને લાભ મળે। ભાવ 1500 થી 1600 રૂપિયા ભાવ છે, પોર 3500 રૂપિયા ભાવ હતો સાહેબ। આમાં અમારે શું કરવું? દાડી મળતી નથી સાહેબ અમને। સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના જે પાક છે તે નિષ્ફળ થયા છે। ખાસ તો આને જ લઈને સર્વેની કામગીરી થવી જોઈએ આ પ્રકારની માંગ હાલ ઉઠી રહી છે। આપણી સાથે મનસુખભાઈ સાકરિયા છે, એમની સાથે જ વાત કરશો। તેઓ ખેડૂતના પ્રતિનિધિ છે। શું કહેશો? ખાસ તો મનસુખભાઈ, કઈ પ્રકારની રજૂઆત તમે સરકારને આપી છે? છેલ્લા 8 દિવસથી સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર કમોસમી માવઠારૂપી વરસાદ છે વરસી રહ્યો છે। આ સમય દરમિયાન ખેડૂતોને જ્યાં જ્યાં પાણીની સુવિધા છે, માનો કે બોર હોય, કૂવો હોય, તળાવ હોય કે અન્ય કોઈ સ્ત્રોત દ્વારા ખેડૂતોએ ઉનાળુ પાકમાં તલ, મગ, અડદ, જુવાર અને બાજરીના પાકો વાવેલા છે। આપણે રોડ ઉપર જોઈએ છીએ જ્યાં ત્યાં પાણીની વ્યવસ્થા હોય ત્યાં ખેડૂતોએ આવા પાકનું વાવેતર કરેલું છે। આ પાક છે અત્યારે હાલના તબક્કે તૈયાર પોઝિશનમાં છે। મગ પણ તૈયાર પાક થઈ ગયો છે, લણવાની તૈયારી છે, અડદ પણ લણવાની તૈયારી છે, તલ પણ લણવાની તૈયારી છે। આવા સમય દરમિયાન કમોસમી વરસાદ ખાબકતા એ ખેડૂતોનો પાક છે 70 થી 80% છે એ નુકસાન થયેલો છે, એટલે કે ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન ગયેલું છે। આવા સંદર્ભમાં મેં જિલ્લા ખેતીવાડી અધિકારીનો તારીખ 12ના રોજ સંપર્ક કરતા મેં એમને એવી રજૂઆત કરી કે ભાઈ આપ આખા જિલ્લાની અંદર તાત્કાલિક ધોરણે સર્વે કરાવી અને જે આ નુકસાન ગયું છે એ ખેડૂતોને વળતર અપાવો। તો મને જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા ખેતીવાડી અધિકારી સાહેબે એવું કીધું કે ભાઈ આપણા વિસ્તારની અંદર 30%થી ઓછો વરસાદ હોવાના કારણે આપણે છે એ સર્વે કરાવી શકતા નથી। તો મારે આપના માધ્યમથી એ કહેવું છે કે આ સરકારની ખેડૂતો પ્રત્યે નીતિ છે એ બેધારી નીતિ છે। બેધારી નીતિ એવી છે કે આની પહેલાં મેં વિછિયા અને પીપળી અને ઢેઢુકી અજમેર બાજુના જે ગામડા હતા એને અછતગ્રસ્ત જાહેર કરવા માટે મેં રજૂઆત કરી હતી ગયા વર્ષે। તો ત્યારે મને ખેતીવાડી અધિકારી અને એવો જવાબ આપ્યો હતો કે 30%થી વધારે વરસાદ હોવાને કારણે આપણે અછતગ્રસ્ત જાહેર કરી શકતા નથી અને પશુપાલકોને નીરની પણ વ્યવસ્થા કરવા માટે મેં રજૂઆત કરેલી। તો એવો જવાબ આપ્યો કે 30%થી વધારે વરસાદ હોવાને કારણે આપણે અછતગ્રસ્ત જાહેર કરી શકતા નથી। અને આજે મને એવો જવાબ આપે છે કે 30%થી ઓછો વરસાદ હોવાના કારણે આપણે જે પાક નુકસાનીનો સર્વે કરાવી શકતા નથી। જો આવી બેધારી નીતિ આગામી દિવસોની અંદર સરકાર અપનાવશે તો આ ખેડૂત છે એ દિવસે ને દિવસે દેવામાં ધકેલાય છે। ચોક્કસથી કમોસમી વરસાદના કારણે સર્વે થવો જોઈએ આ પ્રકારની માંગ અત્યારે ખેડૂત આગેવાનો કરી રહ્યા છે। ત્યારે સ્પષ્ટપણે કહી શકાય કે જે કમોસમી વરસાદ પડ્યો અને તેના જ કારણે જે પાક હોય છે, જે ઉનાળાનો જે પાક હોય છે તે પાક નિષ્ફળ થયો છે। આ પ્રકારની વાત અત્યારે સામે આવી રહી છે। ત્યારે સૌરાષ્ટ્રના ઘણા ગામોમાં આ પ્રકારની સ્થિતિ સર્જાણી છે અને તેને જ લઈને સરકારે ત્વરિત સર્વે કરવું જોઈએ આ પ્રકારની માંગ હાલ ખેડૂતો દ્વારા ઉઠી રહી છે। ખબર પછાડ વ્યાસ સાથે ધ્રુવ કુંડલ, રાજકોટ।